Hello guys. Hello guys, welcome to my new blog. તો આજે છે માતાજીનો જન્મદિવસ, તો અમે આવ્યા છે માતાજીના દર્શન કરવા. તમે બી કરો માતાજીના સુંદર દર્શન. માં ખોડિયારના જન્મદિવસની હાર્દિક શુભકામના. હેપી બર્થડે ખોડિયારમાં. તમારો આશીર્વાદ હંમેશા અમારા ઉપર રાખજો. અહીંયા હવનની તૈયારી થઈ રહી છે. મંત્ર અને જાપથી સુંદર હવન થઈ રહ્યું છે. અમે તો શ્લોક સાંભળીને જ પાવન થઈ ગયા. હવનમાં સૌ કોઈએ માતાજીના જન્મદિવસની હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરી. જે હવનમાં શ્લોકો સાંભળવામાં આવ્યા તે સાંભળી અમે ધન્યતા અનુભવી. તમે જોઈ શકો છો કેટલું સરસ રીતનું હવન ચાલી રહ્યું છે. આ હવન સવાર 9 તો 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવી. ત્યારબાદ બ્રાહ્મણોએ સુંદર રીતે કથા સંભળાવી હતી. ત્યારબાદ ભગવાનને જમાડવામાં આવ્યા હતા. અને છેલ્લે માતાજીની આરતી કરવામાં આવી હતી. આજે આખો દિવસ ક્યારે પૂરો થયો ખબર જ ના રહી. હવન પત્યા પછી માતાજીનો પ્રસાદ લીધો અને હવે અમે આવી ગયા છીએ ઘરે. દર વર્ષે અમે લોકો માતાજી માટે કેક લાવીએ છીએ, તો આ વર્ષે બી ધૂમધામથી એમની બર્થડે ઉજવશું. અમે બધા બાળકોએ મળીને કેક કટિંગ કર્યું. તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. बाय. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, तेरी ममता से जो गहरा हो